જંતર મંતર પર વહેલી સવારે એવું તે શું થયું કે છેલ્લા 20 દિવસથી ભૂખ હડતાળ પર બેસેલા સોનમ વાંગચુકને પોલીસે હોસ્પિટલ ભેગા કરવા પડ્યા? સોનમ વાંગચુકની ધરપકડ બાદ હવે કોણ બેસશે આમરણ ઉપવાસ પર? જાણો કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકે કઈ મોટી જાહેરાત કરી. સોનમ વાંગચુકને હોસ્પિટલમાં દાખલ કરાતા જ તેમની પત્ની ગીતાંજલિએ કઈ કડક ચેતવણી આપી? શું 20 જુલાઈએ પ્રસ્તાવિત સંસદ કૂચ યોજાશે ખરી? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. દેશની રાજધાની દિલ્હીના જંતર મંતર પરથી આ સમયના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. નીટ પરીક્ષામાં થયેલી કથિત અનિયમિતતાઓ અને કૌભાંડો વિરુદ્ધ છેલ્લા 20 દિવસથી અનિશ્ચિત કાળ માટે ભૂખ હડતાળ પર બેસેલા જાણીતા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને દિલ્હી પોલીસે ઉઠાવીને હોસ્પિટલમાં દાખલ કરી દીધા છે. શનિવારની વહેલી સવારે જ્યારે આખો દેશ સૂતો હતો ત્યારે જંતર મંતર પર અચાનક ભારે પોલીસ દળ તૈનાત કરી દેવામાં આવ્યું અને સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલ ખસેડાયા. આ ઘટના બાદ સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિએ સોશિયલ મીડિયા પર કયો મોટો આક્રોશ ઠાલવ્યો છે. કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકેને પોલીસે ક્યાંથી અને કેવી રીતે કસ્ટડીમાં લીધા? શા માટે અભિજીત દીપકે હવે આમરણ ભૂખ હડતાળ પર બેસવાની જાહેરાત કરી દીધી છે? શું 20 જુલાઈએ પ્રસ્તાવિત ચાલો સંસદ માર્ચ હવે યોજાશે કે નહીં? અને દિલ્હી હાઈકોર્ટે આ આખા મામલામાં કયો મોટો આદેશ આપ્યો હતો? શનિવારની વહેલી સવારે દિલ્હીના જંતર મંતર ખાતે ચાલી રહેલા પ્રદર્શનમાં એક બહુ મોટો અને ડ્રામેટિક વળાંક આવ્યો છે. નીટ પરીક્ષામાં થયેલા કથિત કૌભાંડોના વિરુદ્ધમાં ભૂખ હડતાળ પર બેસેલા સોનમ વાંગચુકના આંદોલનનો 21મો દિવસ શરૂ થાય તે પહેલા જ દિલ્હી પોલીસ એક્શનમાં આવી ગઈ. મીડિયા અહેવાલો અનુસાર સવારના સમયે ભારે સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જંતર મંતર પહોંચ્યા અને ત્યાં હાજર પ્રદર્શનકારીઓને હટાવવાનું શરૂ કરી દીધું. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે વોલેન્ટિયર્સે જ્યારે સવારે 8:45 વાગ્યાની આસપાસ રૂટીન મેડિકલ ચેકઅપ સમય આવવાનું કહ્યું ત્યારે પોલીસે અચાનક હાઈકોર્ટના આદેશનો હવાલો આપીને સોનમ વાંગચુકને ગાડીમાં બેસાડી દીધા અને સફદરજંગ હોસ્પિટલ લઈ ગયા. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરતા વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું અને ભારે હંગામો થયો હતો. આ ઘટનાક્રમ દરમિયાન જંતર મંતર પર હાજર કોકરોચ જનતા પાર્ટી સીજેપીના સંસ્થાપક અભિજીત દીપકેને પણ દિલ્હી પોલીસે અટકાયતમાં લઈ લીધા હતા. સીજેપીના પ્રવક્તા સૌરભ દાસે એક્સ એટલે કે ટ્વિટર પર માહિતી આપી કે દિલ્હી પોલીસે અભિજીત દીપકેને તે જ્યાં રોકાયા હતા ત્યાં જ રોકી લીધા હતા. અહેવાલો અનુસાર દીપકે જણાવ્યું કે તેઓ સવારે 7 વાગ્યાની આસપાસ ફ્રેશ થવા માટે ધરણા સ્થળ પરથી થોડી વાર માટે બહાર ગયા હતા અને એ જ સમયે પોલીસે આવીને સોનમ સરને ઉઠાવી લીધા. જ્યારે હવે કોકરોચ જનતા પાર્ટીએ સત્તાવાર જાહેરાત કરી છે કે હવે અભિજીત દીપકે પોતે આમરણ ભૂખ હડતાળ પર બેસશે. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું છે કે 20 જુલાઈએ પ્રસ્તાવિત ચાલો સંસદ માર્ચ પોતાના નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર જ યોજાશે, જેનો મુખ્ય હેતુ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મેળવવાનું અને પરીક્ષા સિસ્ટમમાં સુધારો લાવવાનો છે. સોનમ વાંગચુકને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેમની પત્ની ગીતાંજલિ જે અંગમોએ એક અત્યંત ગંભીર ચેતવણી જારી કરી છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે હું દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં છું જ્યાં સોનમ વાંગચુકને દાખલ કરાયા છે. કૃપા કરીને તેમની સહમતિ વિના તેમના મોઢા અથવા નસો મારફતે કોઈ પણ દવા કે પ્રવાહી ત્યાં સુધી ન આપવામાં આવે જ્યાં સુધી મારી, તેમના પરિવાર અથવા છેલ્લા 20 દિવસથી તેમના આરોગ્ય પર નજર રાખતા ડોક્ટરો પાસેથી સત્તાવાર પરમિશન ન લેવામાં આવે. બીજી તરફ મીડિયાના અહેવાલમાંથી એમ પણ જાણવા મળેલ છે કે આ મામલે નવી દિલ્હીના ડીસીપીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે દિલ્હી હાઈકોર્ટના આદેશ અને નિષ્ણાંત ડોક્ટરોની સલાહ અનુસાર જ આ કાર્યવાહી કરવામાં આવી છે. વાસ્તવમાં સતત ભૂખ હડતાળના કારણે સોનમ વાંગચુકના વજનમાં 9 કિલો જેટલો ઘટાડો નોંધાયો હતો અને ડોક્ટરોએ ચેતવણી આપી હતી કે તેમના આંતરિક અવયવો એટલે કે ઓર્ગન્સને મોટું નુકસાન થઈ શકે છે. મીડિયા અહેવાલો અનુસાર હાઈકોર્ટની 2 જજની બેન્ચ સમક્ષ એક અરજી થઈ હતી જેમાં વાંગચુકની હાલત વધુ ગંભીર થાય તે પહેલા તેમને તબીબી સારવાર આપવાની માંગ કરાઈ હતી, જેના આધારે કોર્ટે વહીવટી તંત્રને ડોક્ટરોની સલાહ મુજબ યોગ્ય પગલાં લેવાના નિર્દેશ આપ્યા હતા, જેનો અર્થ એવો થતો હતો કે સ્થિતિ બગડે તો તેમને બળજબરીથી હોસ્પિટલ લઈ જઈ શકાય છે.
સોનમ વાંગચુકને જંતર મંતર પરથી આ રીતે હટાવવાને લઈને દેશના રાજકારણમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. વિપક્ષી નેતાઓએ દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો શરૂ કરી દીધા છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે આ પગલાની આકરી ટીકા કરતા સોશિયલ મીડિયા પર લખ્યું કે આ કેવી ગુંડાગીરી ચાલે છે. મોદીજી, સત્તાનો અહંકાર લાંબો સમય નથી ચાલતો. જે યુવાનો પર તમે લાઠીઓ ચલાવો છો તે જ તમારો તખ્ત ઉખાડશે. સોનમ વાંગચુક છેલ્લા 21 દિવસથી ભૂખ હડતાળ પર છે. તેમની માંગણીઓ સાંભળવાના બદલે બળજબરીથી પકડીને હોસ્પિટલમાં દાખલ કરી દીધા. બીજી તરફ સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે પણ આ ઘટના અંગે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે સોનમ વાંગચુકને બળજબરીથી હટાવવા એ માત્ર એક સામાન્ય કાર્યવાહી નથી, પરંતુ લોકશાહી અને બંધારણ પરનો હુમલો છે. ભાજપ સરકાર હવે દેશમાં શાંતિપૂર્વક થતા વિરોધ પ્રદર્શનો પણ સહન કરી શકતી નથી. આ સંપૂર્ણપણે તાનાશાહી છે. વિપક્ષના આક્રમક તેવર દર્શાવે છે કે આગામી દિવસોમાં આ મુદ્દો સંસદથી લઈને રસ્તાઓ સુધી વધુ ચર્ચાસ્પદ બની શકે છે. તો દર્શક મિત્રો, મીડિયા રિપોર્ટ મુજબ એક તરફ દિલ્હી પોલીસ અને હાઈકોર્ટનું કહેવું છે કે સોનમ વાંગચુકના કથળતા સ્વાસ્થ્ય અને તેમના જીવના જોખમને ધ્યાનમાં રાખીને આ તબીબી પગલું ભરવામાં આવ્યું છે. પરંતુ બીજી તરફ પ્રદર્શનકારીઓ અને વિપક્ષનો આરોપ છે કે 20 જુલાઈએ યોજાનારી સંસદ કૂચ આંદોલનને કચડી નાખવા માટે સરકારે આ બળ પ્રયોગ કર્યો છે. સોનમ વાંગચુક ભલે હોસ્પિટલમાં હોય, પરંતુ હવે અભિજીત દીપકે ભૂખ હડતાળની કમાન સંભાળી લીધી છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે નીટ પરીક્ષામાં કૌભાંડના વિરોધની આ આગ હજુ શાંત થવાની નથી. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.